જિલ્લામાં ચુડા તાલુકા ભારતીય જનતા કિસાન સંઘ દ્વારા ચુડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ચુડા તાલુકામાં સાંભેલાધાર વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાકમાં ભારે નુકસાન થયું છે। ત્યારે ચુડા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ચુડા મામલતદાર કચેરી ખાતે ખેડૂતોના પાકોમાં થયેલા નુકસાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરી સહાય ચૂકવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ચુડા તાલુકામાં મેઘો મન મૂકીને વરસી રહ્યો હોય ત્યારે પૂરધરતી પુત્રોમાં પોતાના ઊભા પાકમાં મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સાતમ આઠમ પહેલા પણ મોટા પાયે વરસાદ થયો હતો અને ખેડૂતોને ખેતરમાં ઊભા પાકમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે હાલમાં જોવા જઈએ તો ખેડૂતોની હાલત કફોડી બની છે। મોંઘા ભાવના બિયારણ, ખાતર અને મહેનત મજૂરીના ખર્ચા પણ નહીં નીકળેલ તેવી સ્થિતિ સર્જાય છે। ખેડૂતોની જણસની વાત કરીએ તો કપાસ, તલ, બાજરી, જુવાર, સોયાબીન જેવા પાકોમાં ભારે પ્રમાણમાં ભાદરવો ભરપૂર વરસ્યો હોય ત્યારે ખેડૂતોને ઊભા પાકમાં પાણી ફરી વળ્યા હતા। ચુડાના વાસળ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં મોટા પાયે નુકસાની જોવા મળી રહી છે, જેની હાલત કફોડી બની છે। જે કેસની ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। નમસ્કાર, મારું નામ લકુમ નારાયણભાઈ ગંગારામભાઈ, ગામ ચુડા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। હું ચુડા તાલુકાના ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ છું। આજે અત્યારે શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે પહેલાં સાતમ આઠમ ઉપર પણ અતિવૃષ્ટિ થઈ હતી અને અત્યારે જે હમણાં 25 થી 28 તારીખ ઉપર હમણાં જે 4-5 દિવસ વરસાદ થયો તેમાં પણ ઘણું બધું ખેડૂતોને નુકસાન છે। તો હજી કોઈ ટીમ, ગ્રામ સેવક, તલાટી સાહેબ કે કોઈ અધિકારી, કોઈ ટીમ સર્વે કરવા આવી નથી। તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને સહાય મળે એ બાબત।